જય ભૂત ભવાનીમાં, જય મેલડીમાં. હાલો જો રાતના વાળું પાણી રસોઈ બનાવવા મળ્યા છીએ અમે, બરોબર ને સઈભાઈ? હા. તો આમાં હું તમને ખાવાનું કીધું તું? તમારે આજનો હું પ્રોગ્રામ કરવાનો હવે છે? ઢેબરા કે ગામડામાં ઢેબરા કે હા હા હા. કાલે અમે બધા ગયા થા, બાના ઘરે ગયા થા. વેલંજા કે રંગોલી કહેવાય? વેલેન્જા કહેવાય. હા, રંગોલી ચોકડી વેલેન્જા. વેલંજા. તો અમે બધા કાલે ગયા થા, બાયન બેન બધા બહારનું અમને ખવડાવ્યું, પીવડાવ્યું, જમાડ્યું મસ્તનું. છોલે ચણાનું શાક ને સેવનું શાક, પાલક બટેકાનું શાક હતું, દાળ ભાત હતા, પાપડ, છાશ, સંભારો બધા હતો 4 જાતનો. એ બધા અમે મસ્ત જમ્યા અને ખાધું પીધું, આનંદ કર્યો. કાલનો રવિવાર મસ્ત અમે ઉજવો બધાએ સરસ મજાનો. પછી રાત રોકાણા હતા, સવારમાં વહેલા અમને ગાંઠિયા ખાવા ગયા હતા અમે બધાએ. ગાંઠિયા ખવડાવ્યા અમને બધાને મસ્તના. ત્યાં સામે મસ્તના બનાવે છે ગાંઠિયા, તો ખાધા મસ્તના. હવોની પ્રસંગી બાકી હવોને જે ખાવું હોય ને એ પ્રમાણે લેવા મળો કે. મેં ચિપ્સ લીધી તો જઈ અને ખુશીબેને ચિપ્સ લીધી બટેકાની. ખુશીન પપ્પાએ ઓલા બટેકા ગોટા કહેવાય ને લીંબુ વાળા ઈ લીધા. મેં, બાએ અને રુદ્રાએ ફાફડા ખાધા અને દાદાને બેન હાટું પાર્સલ લઈ ગયા ભાણકી એની હાટું. એટલે બસ અમે બધા બહુ મસ્ત આનંદ. મેં ફાફડા ખાધા એમ તો કહું છું. ગાંઠિયા ફાફડા મસ્ત બનાવે, બહુ સરસ મસ્ત મસાલા બનાવે, મજા આવી જાય. સાંજ ખાવા હાટું જ ગયા હતા કા. હા. ઈ પપ્પાએ પે ઓલા કાક લીંબુ ગોટા લીધા હતા. લીંબુ ગોટા. તાર પપ્પાને બિચારાને એસિડિટી લાગે, મોળું હતા મરસા તો કે તીખા છે કે એવું છૂટું બધું. તો જો મેં બનાવી છે ઢેબરા. ઢેબરા બનાવી એને એસિડિટી થાય છે. તો એમને રોટલી બનાવી દઈશ અને શાક કે છે એ બનાવી દઈશ એમને. જો કે આજ ટિફિન બનાવ્યું પણ એને મજા નહોતી ને તો નહોતા ગયા. તો ટિફિન ત્યાં જો એમના ફ્રીજમાં મેલેલું છે, તો એ ખાવું છે શાક એ ના પણ બીજું નવું આઈટમ એને બનાવી દઈશ. અને મારે હાટું જો પૈસા મહેંદી લેતા કે મહેંદી નાખી કે માથામાં. તો મેં કીધું માર નથી નાખી તે નો હાલ લાગે. લેતા આવ્યા તો નવરી પડી તો હમણાં નાખી દેવું માથામાં. હવે થોડા વાળ આવી ગયા, હવે ગટ પણ આવી ગયું હવે કા છે ભાઈ. તો હવે જો ઢેબરા વણવાનું ચાલુ કરશું. ઢેબરા કેવાય થેપલા? તમે લોકો હું કયો કેજો મને કોમેન્ટમાં કેજો હું કયો. હે હું છું મને ધોળા વાળ થઈ ગયા તો મહેંદી લાવ્યા ને અહીંયા. હા એમ તો કહો બૈસાર મહેંદી લેતા આવ્યા એમ તમે ન કીધું. એમ કે સીધું નાની લાગે, ગઢા જેવી રહો થઈ ગઈ. હા કે નાની ઉંમરે થોડા વાળ થઈ ગયા, નાખી દે મહેંદી. નાની ઉંમર થોડી છે. નાની કેવાય છે ઓ આવી કિસ્મત કરે. છોકરીને પવણાવી, છોકરાને પવણાવ્યા હે તો હું પરણાવા છે તમારે? નથી કોઈને પરણાવવું. હાહુ હોય તો એને થોડા વાળ ન થાય. મારા હાહુ ને થોડા વાળ છે થાય. રમા બનાઈ ગયા આવે એને તો છે તે ને ધોળા વાળ. એના આસા પાતળા છે, બહુ નથી જોજે તો રમાબાને. તોય છે થોડા એમ અડધા કાળા છે ને અડધા ધોળા છે. રમાબા મને ખીજાતા કે ભાઈ હું જવાન ની છે મારું, તું હું વાકી ડોસી જેમ ચાલવા મળી ગયા. હા ઘડી કાલ મસ્તી ચડી ગયા તા અમે. વડપ રાખીને હાલ કેમ સાની માની. હું એવું નથી પાછું કઈક શીખ્યા જેવું થઈ ગયું લાગે કડે મને. હવે છે અમે થેપલા બનાવવાનું ચાલુ કરી દીધા છે. હવે જયભાઈ મોળા જ બનાવ્યા, હળદર વાળા જ, મરચું નથી નાખ્યું. આમ ટૂંકમાં રોટલી જ કહેવાય પણ આ પીળી રોટલી કહેવાય. પણ ઓલી હું આમ આપણે પલટાવીને કરીએ ગેસ ઉપર ને આ જરાક લોઢીમાં તેલ મૂકીને તળીએ એટલે થેપલા લાગે તળેલા. અને આમાં હું આખું જીરું નાખ્યું જો દેખાય. જો કોઈ કહેતા નહીં કે લાંબો પગ કરીને થેપલા વણે છે. મને જરાક ગોઠણ દુખે ને એટલે લાંબો પગ કરીને વણે જાવ છું. થેપલા બનાવ્યા રાખી. થેપલા થેપલા કે બધા કે આ હું થેપલા થેપલા કાઠિયાવાડી ભાષા છે. ઢેબરા ઢેબરા કહેવાય. તો એમને યારે જો શાક ખાવી છે તો શાક, ઓલી લસણ ની ચટણી પડી છે ને
ના ના એ મને ઉગાડી હતી ને તે મેં નહોતી હારી ચા દીધી ઠીક. એક જરાક જ હતી ખાઈ ગઈ હતી હું પાછી બટાઈ હા ખાવી હતી હું ખાઈ અરે ઓલી વાટકી ભરી નથી નો ખાઈએ કે એટલી બધી. ગઈ. ના પમદી રોટલો હતો કે નહીં બા ની હતા આપણે બનાવ્યો હતો કે નહીં હા પછી ગાંઠિયાનું શાક બનાવ્યું હતું એમાં નાખી હતી મેં બા કે નાખી હાલ લાગે તો મેં નાખી હતી તો જો અમે બનાવવાનું ચાલુ કરીએ ને અમારો તમને આગળનો વિડીયો કેમ લાગ્યો હા અમને જણાવજો કેમ બોલાય સલાય અમને કહેજો જરા લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. કાંઈ પણ શબ્દમાં ભૂલ થઈ હોય તો અમે માફી માંગી બરોબર ને કા હા હે રુદાભાઈ કેવું લાગ્યું હતું જમવાનું તમને કેવું હે સારું લાગ્યું દાદા હતું. સાહેબ પછી દાદા ને તેડી આવ્યો કા ચલો હા બાબુ દાદા ને ગાડી લઈ તો બહુ મજા આવી ગઈ હતી કા હા. પછી બધાએ લીધા સમરૂખ ને બી પાછા બી વગરના ઓલા જમરૂખ વગરના બે સાઈડના હતા પણ અસલ હતા કા 200 રૂપિયાના કિલો. ઓલા રસ્તામાં કાંક મળે નહીં. ગામડાના વાડીના હતા અસલના. બી વાળા લેવા હોય તો 100 રૂપિયાના અને ઓલા લેવા હોય તો 200 એમાં કેમ એને રૂપિયાના. ખબર પડતી છે કઈ હું ખબર હે એ આ બી વગરના હોય ને પ્રોફેશનલ માણસ એને ખાય ખબર પડતી હોય ને આમ બી વગરના હા. કયા ને કયા બી વાળા એ છે. એમ આમ કઠણ એને ખબર તો પડે ને. કઠણ લાગતા હોય બી વાળા હે અસલ હતા તો બધાય ખાતા મીઠું મરચું ભભરાઈની ભાઈ આપી દીધા બેસવા વાળા તો બધાય મસ્ત ખાતા અને બધાય હે હા બેને ઉપાડી લીધા એમ ના ના ખાતા ને બધાય ગાડી ખાતા હતા બધાય ખાતા નતા આપણે ટુ વ્હીલ ગાડીઓ લઈને ગયા હતા બધાય ન ખાતા ગાડીઓમાં બેહી ઉભા રખાવી મેં ખાલી એક ચીર ખાધી હતી ઈ ઓલા વાળી બિયા વગર. બી વગરની કા જો અમે આમ બનાવી આવી રીતના ઓછું ઓછું તેલ નાખું. હે પણ કેવા મોટા મોટા કા જમરૂક બાપા દડા જેવા બહુ મોટા મોટા તો કાલ જમવાનું બહુ સારું હતું હા. ખુશીબેન વાયુ થઈ ગયું હતું આજ તો ખુશીબેન ઢગલો બોય ને કાઢ્યું બારું બધું બે વખત સવારમાં તે નિશાળમાં તે આ ઈ જ મેં ને આની પેલા કીધું નહીં સોલે સડા ને શાક ખાતું છે ને મેં એને આની પેલા કીધું તું કે ખાવામાં આપણે ધ્યાન રખાય એમ. એવું ન હોય પાણી પેટ થઈ જાય કે નહીં ગામડાનું આવી ગયું અરે આટલું બધું એ ચણા માંથી પ્રોટીન મળે ને ઈ ઓલું ન કરી શકે. કેવું મીઠું શાક હતું એટલું આમ ઓલી પ્રેક્ટિસ ન હોય ને. હા પ્રેક્ટિસ ન હોય આપણે એટલું બધું કઈ ખાતા ન હોય. હા શરીર હા શરીર એ આપણા હારા માટે બહાર મેં તો કાઢે. પાલક બટેકાનું જ શાક ખાધું મને તો કાંઈ ન થયું મેં સેવ ટમેટાનું ખાધું વધારે અને મને ઓલું એનું ખાધું બાકી કે ખાના પછી દાળ ભાતમાં ઓલું કઈક સોલે ચણાનું હતું ને એ નાખી હા દીધું. એ મેં એમ બસ ખાધું હતું એની અંદર હું કહું મને આ ગામડા જેવું અસલ એ મજા આવી ગઈ. તમને મેં તો ઈ તો શાક ભાવ્યું છે મને ન મને મેં ગલકાનું નહોતું મને ખાધું. ઓલો કારેલાનું તું કીધું તું કોને બાઈ કીધું કારેલાનું શાક છે યાર. કારેલા નહોતું ગલકાનું હતું. મેં કીધું મારે નથી લેવું બાપા મેં કીધું મારે નથી લેવું તો બા કે તને આ ભાવશે ખા તો પાલક ને બટેકાનું હતું ને હા તો એ ખાધું એ કે પેટ ભરીને બધાય જમી લ્યો કે હતું પણ મજા આવી જાય સકાત જમવાની. મસ્ત નહોતું જમવાનું હા હા અને ગોળ ને એવું બધું આવે હો હા. પાછું સાઈજ પાપડ જોવે એટલા તો પાપડ આપે સાઈ છે આપણે જગ ભરી દે આખો. જોવે એટલું કા જમવાનું હા. કેવું કાઠિયાવાડી અસલ પાપડ કેટલા બધા આપે કા મને નો ભાવે એટલા બધા સુમુલની પાપડ. સાસે કાંઈ નો કેવી એવી સાસ રગડા જેવી ફળી ઉભી રહે ને એવી સાડી એ આપણને ઈ જ વાયુ કરી ગયો સાસ ને શાક ખાધું સોલે સણાનું એટલે બે પેટમાં વાયુ કરી જાય બે ફેરે દાળ ભાત ખાઈ ગયો તો દાળ ગળી ગળી હતી ને એટલે મજા આવે. બે જાતની વકલની દાળ તીખી તમતમતી અને ગળી મીઠી ઈ આ ઓલા ખટે ઓલા હું ભૈયા લોકો ખાય ને એની હાટુ તીખી હતી. એ લોકો તીખી બાર ના આવે ને બિચારા કોક તીખી માગે કોક
મીઠી નાના માણસો હોય ઈ તીખી માગે ને આપણી જેવા વેપારી જેવા હોય એ મોળીને ખાટી મીઠી દાળ માગે એમ હોય ને બેટા. ઓલી કેવી સમૂહ લગન માં દાળ ભાત હોય ને એની જેવા હતા. છોકરા વાળા આવ્યા હોય બિચારા તો ખાય ને. તો કાલ બધા એમ ગયા તા રવિવાર મસ્ત નો અમારો ઉજવવાનું બધા આનંદથી ઉજવો અને સાયન રજા રાખી હતી બે માણા હે કા હા બા ને બેન આવ્યા ને એટલે સાયન રાખી ફરવા જવું તું ને તે રવિવાર હતો જ તે. પછી વારા ઘડિયા ન હોય ને કા રવિવાર રજા ન દે ને દે તમને મારા ઘડિયા થોડા દે. હે ઈ આ છે ને બે ઓલું જ થઈ ગયું હોય ખાતા ફેર થઈ ગયું હોય ને એટલે. હે તો અમારે છે આજ તો આવું બનાવી છે જમવાનું હા બરોબર ને જયભાઈ? હા. જય માતાજી. જો અમારા રાતના બની ગયા છે વાળું પાણી રોટલા. તો મેં જમવામાં બનાવ્યું છે જો આ શાક તમને કહેતા હતા ને એ આ શાક પડ્યું હતું ગરમ કરી નાખ્યું હવાનું ટિફિન બનાવ્યું પણ મસાલા નહોતી ખુશી પપ્પાને. તો વાલર બટેકા રીંગણાનું છે ટમેટા નાખી બનાવ્યું હતું. તો શાક કાંઈ બગાડ ન કરે ને મોંઘો ભાવ કેટલા છે શાકના તો મૂકી દીધું મેં. તો હવે શાક છે અને થેપલા બેન પડ્યા છે લેતી આવી તો અંદર મૂકી દીધા મેં એમના પાટલી ઢાંકેલા છે જો દબાવીને રાખ્યા છે. અને ચા બનાવી છે દહીં કપ લેતા આવ્યા ખુશી પપ્પા 2 દૂધની થેલી લાવે 1 દૂધની થેલી પડી છે ફ્રીજમાં. અને આમાં છે આપણે કાપડમાં મૂકીને તો ઢેબરા પણ પોસા ગરમ રહે. જો આમાં ઢેબરા બની ગયા છે તૈયાર. તેલ બેલ બહુ ઓછું નાખ્યું છે. એસિડિટી છે બધા નાને જયભાઈ ને નથી બહુ તેલ વાળું પણ ખુશીબેન દિલ વાળી ને હે ખુશીબેન હાલો જા એની ડીશ આ માছ કેટલા ખાવાના 5 કે 6 ઉપડી જાય લે 5 કે 6 ઉપડી જાય 5 એક આરે ન મુકાય ને પેલા મેં તને કીધું તો યાદ આવે કે કાઈ? 5 કે 6 ઉપડી અને બે રાપો પેલા બે ખાવા જો એક ખાઈ લીધું પેલા એને ના 3 મૂકો. ના 3 મૂકો. ગરમ બે મૂકો બે બે માગા વાળી મૂકા અલગ અલગ 5 કે 6 ઉપડી જાય. એની ફેવરેટ છે એટલે ઢેબરા વાળી. પછી ખબર છે ને તને પ્રોબ્લેમ છે પાછો. આ તમ તાર વાયો નહીં કરશે તમે તકલીફ કાંઈ મજા તો નથી. પાછું એક ફેરી તો તેરી હોટલમાં ખાવા ગયો ત્યારે એવું થયું. આજે કાલે હું બોલા બહાર ત્યાં ખાવા ગયા ત્યારે એવું થયું. એને ભાઈ ખાઈને ભાઈ કંટ્રોલ નથી રહેતો. બાય હા ચાંદ થેપલા ખાવા કે દહીં ને થેપલા સાંજ થેપલા જ ખાઈ સ્પેશિયલ આજ એની આઈટમ છે હો. ખુશીબેન ની વેરાયટી બનાવી છે આજ તો. લોહી પી ગઈ હતી મારે 5 વાગ્યાનું ઢેબરા ખાવા હું કડી ખાઈ. દૂધ નાખ ભાઈ દૂધ પાછું આજ તો હવે મજા નાખ નહોતી હો એટલે ઓછું નાખજે બેટા વાયુ કરી જાય દૂધ. હો ભાઈઓ કાંઈ ન કરે દૂધ હારી કહેવાય પોતીન રહે પ્રોટીન હોય પોતી. પેલા હરખું બોલતા શીખી જાય. હાલો રુદ્રાક્ષ પાન દઈ દેવું જમવા આપી દઈ હાલો. કાંઈ કરે 5 ન હોય તો હોય ને તો લેવાના ખોટો બગાડ કરવાનો પણ નહીં. જયભાઈ કેવું એવું છે. કેટલા 2 કે 3? તન નાખ 3 હાલો 3 નાખી દઈએ. અરે બેચા ઓરો આવી ઓરો નજીક. અને જયભાઈ ને તો જમવાનું દે પણ એનો તો અત્યારે મોબાઈલ એના હાથમાં પકડેલા છે. કેમેરામેન તો કેવી રીતના કેવા છે? દહીં જોવે દે દહીં ખાવું કેવા બન્યા કે છે? શાક ખાવું છે? કેમ બન્યા હે મસ્ત છે. એમ કે મસ્ત ખારા હું સમજુ તો હારા બોલે તો ખારા સમજુ. કાઠિયાવાડી છે ને એટલે. તો હાલો બધા જમવા. શાક ખાવું છે શાક ખાવું છે? ના પાડે છે. દહીં 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 ખાવું પણ શાક યાર ન દહીં દેવાય. બહુ આનંદ ન ખવાય નહીં. બહુ મસ્ત બન્યું બહુ મસ્ત બન્યા છે. આ તારી બનાવી દીધી ને આઈટમ તને થઈ ગઈ ને હવે શાંતિ. મારે બીજું કાઈ નથી કેવું, ખાલી એટલું કો કંટ્રોલ રાખજે, બીજું કાઈ નથી કેવું હા મારે. આજ પાછું 2 વખત એ ગમે તે કંટ્રોલ નહીં રહે એને બીમારી છે ને એટલે હા બિચારા હા શું કે બીમારી છે. પછી ખાવાની લિમિટ નથી રહેતી, આપણે પછી હાલવું પડે, બીમારી પછી તારે. ઓકવું પડે છે, ખાતા ગવાઈ જાય છે.
ઈ છે ભાદડા બાથે ને કોણ બાથે ખબર? નહીં હાચીન માને પ્રોબ્લેમ છે પેટમાં જગ્યા નથી રહેતી પછી ચાવીને ખાશે હો મારો દીકરો. પછી ખાઈ લીધું હોય પાણી પીવા જાય તો પેટ ફૂલી જાય પછી પાણી ને એવું બધાયને થાય. હે પાણી નહીં પીવાય પછી ખાઈ લીધા પછી પાણી નથી પીવાનું એને સાદું થઈ છે ફ્રીજમાં પડ્યું નથી કાઢ્યું છે. એ મારે પડ્યો વજન ઓછો કરવાનો છે. મારે કેટલો થયો મમ્મી? અલા, માપ્યો તો તો. તગડા ના આપણે કેટલા કહેવાય? 40 કિલો ઈ થઈ ગયો હોય 38. હા આ અત્યારે 2 કિલો ખાઈ જાય એટલે 40 કિલો થઈ જાય નહીં, આડત્રીસ વજન છે. 38 વજન છે. આડત્રીસ. હવે ખાઈને તારી થઈ જાય. તો ચિત્ર બિત્ર બનાવીને લઈ ગઈ હતી મજાનું પિક્ચર ને બતાવ્યું પિક્ચર વખાણ કર્યા બહુ મારી મસ્ત વાત છે. લાવીને હા હાલો ખુશી પપ્પાને દઈ દેવી જમવાનું આજ તો ઈ જમ્યા નથી તમ તારે મેં એની પણ છે ને પાણી ઓલું ભરીને કાગળનું ખાવા વાળીને બનાવીને નાખ્યું હતું. તબિયત પણ બગડી ગઈ છે એમ નહીં તે હાવ બે જ મિનિટ. બેસતે હાવ વાટકીમાં કપમાં દહીં કાઢતો કે વાટકીમાં દહીં શાક સાઈડમાં નાખી દે ને વાંધો નહીં. સાઈડમાં ન હોય શાક રસા વાળું છે થોડું કોરું હોય ને તો આ હાલ કોરું જ છે ન મજા આવે અને શાક એ હાલે શાક સાઈડમાં કરી દે બસ લે સાઈડમાં ન હાલ લાગે એમ ફોટો લેવાનો છે ભાઈ આપણે એ મેં પાડી લીધો સાઈડમાં ન હાલ લાગે ભાઈ નાખી દે